આજે મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન સદાશિવ અમરનાથ મહાદેવ અહીં પધાર્યા છે. તો એ સરસ મજાનું બરફનું શિવલિંગ બનાવી અને પાર્થિવ શિવલિંગ બનાવી, દ્વાદશ જ્યોતિર્લિંગ બનાવ્યા. અહીં અમે દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ અમે કાયમ પૂજા કરી તે સલિતલિંગ અને ભોળાનાથના આજે પવિત્ર મહાશિવરાત્રિ નિમિત્તે સરસ મજાનું આજે અમે ભગવાનનો ઉત્સવ ઉજવ્યો છે. શિવરાત્રિનો ઉત્સવ ઉજવો અને મહાશિવરાત્રિ નિમિત્તે અમે રોશની કરી અને ભગવાન ભોળાનાથના આ દિવ્ય અવસર કે જે મહાન એવી શિવરાત્રિ મહાશિવરાત્રિ બોલાય છે, જેને મહાનમાં મહાન જે બોલાય તેને મહા બોલવામાં આવે. તો આવી મહાશિવરાત્રિ અમે આજે ઉજવી છે. કારણ કે મનુષ્યનો જન્મ મળ્યો છે ને, તો કંઈક કરતું જ આવવું જોઈએ. કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. તો આજના દિવસની મહાશિવરાત્રિની રાત્રિના 12 વાગ્યાની આ શિવ પૂજા અમે આજે ચડાવી, રાત્રિનું જાગરણ કર્યું અને ભોળાનાથના અમને અસીમ કૃપાથી કે જેના અહોભાગ્ય હોય તેને સારા સદવિચાર, સારી બુદ્ધિથી, સારા વિચારોથી આવા કાર્ય કરીએ તો જીવન ધન્ય થાય છે. અને ધન્ય જીવન જો આપણને અવસર મળ્યો હોય તો આ અવસર ચૂકાય નહીં. આવા અવસર ચૂકી જવાથી આપણું જીવન બરબાદ થાય છે. અને પછી મનુષ્યનો જન્મ મળે યા ન મળે કોને ખબર છે. કારણ કે કાંઈ કર્યું ન હોય તો ઈશ્વરે કહે ને ભાઈ મેં તો તને મુક્ત કરીને મોકલ્યો હતો, પણ છતાં તે કાંઈ ન કર્યું તો એ તારી ભૂલ છે. આ ભૂલથી માણસ બંધાઈ જાય છે અને છેવટે પછી નીચી ગતિ થઈ અને જે તે યોનિમાં વયા જાય અને મનુષ્યનો જન્મ છે એ મળે નહીં. એટલે મનુષ્યનો જન્મ એક જ છે કે જે પોતાની રીતે પોતાના જ્ઞાનથી ઉધરો ગતિ કરી શકે છે. માટે આજે ભોળાનાથના આ પરમ પવિત્ર દિવસની અંદર જે કોઈ મનુષ્ય આવી રાત્રિ પૂજા અથવા 4 પ્રહરની પૂજા કરે છે તેઓ મહાન ધન્ય બને છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.